ભારતીય બંધારણના મહત્ત્વના ટૉપિકનું સિલેબસ વાઇઝ રિવિઝન અને મહત્ત્વના પ્રશ્નો જોઈએ. ટૉપિક છે કેન્દ્રીય સૂચના આયોગ. કેન્દ્રીય સૂચના આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી? ઈસવીસન 2005. કેન્દ્રીય સૂચના આયોગની સ્થાપના કયા કાયદા હેઠળ કરવામાં આવી? માહિતીનો અધિકાર અધિનિયમ 2005. કેન્દ્રીય સૂચના આયોગના સભ્ય તથા અધ્યક્ષની પસંદગી દરમિયાન રાજ્યપાલ કોના દ્વારા બનેલી સમિતિની ભલામણ ધ્યાનમાં લે છે? વડાપ્રધાન એના અધ્યક્ષ હોય છે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને વડાપ્રધાન દ્વારા પસંદ કરાયેલ કેબિનેટ મંત્રી. નેક્સ્ટ ટોપિક રાજ્ય સૂચના આયોગ, સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશન. રાજ્ય સૂચના આયોગની સ્થાપના કયા કાયદા હેઠળ કરવામાં આવી? ઈસવીસન 2005માં માહિતીના અધિકાર અધિનિયમ હેઠળ. શું કોઈ એમપી, સંસદ સભ્ય કે એમએલએ રાજ્યના વિધાનસભ્ય રાજ્ય સૂચના આયોગનો ભાગ બની શકે? ના. રાજ્યના સૂચના આયોગના સૂચના અધિકારી કોને સમકક્ષ વેતન તથા ભથ્થા મેળવે છે? રાજ્યના ચૂંટણી કમિશન. ચેનલ પર નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલ બુક માય જીપીએસસી યુપીએસસીને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ન ભૂલતા મિત્રો. નેક્સ્ટ ટોપિક છે કેન્દ્રીય અન્વેષણ બ્યુરો, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. કેન્દ્રીય અન્વેષણ બ્યુરો ભારતનું કઈ સંસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે? ઇન્ટરપોલ. કેન્દ્રીય અન્વેષણ બ્યુરોનું આદર્શ વાક્ય શું છે? મહેનત, નિષ્પક્ષતા અને ઈમાનદારી. કેન્દ્રીય અન્વેષણ બ્યુરોના સભ્ય તથા અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. હાલમાં કેન્દ્રીય અન્વેષણ બ્યુરોના અધ્યક્ષ કોણ છે? જવાબ શોધીને કમેન્ટ કરો મિત્રો. નેક્સ્ટ ટોપિક છે લોકપાલ. સૌપ્રથમ કયા દેશમાં નાગરિકોના અધિકાર રક્ષણ માટે લોકપાલની રચના કરવામાં આવી? સ્વીડન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ભારતમાં સૌપ્રથમ લોકપાલ અને લોકાયુક્ત શબ્દનો ઉપયોગ કોણે કર્યો હતો? લક્ષ્મીમલ સિંઘવી. ગુજરાતમાં સૌપ્રથમ લોકાયુક્ત ધારો ક્યારે અમલમાં આવ્યો? ઈસવીસન 1986. ભારતમાં સૌપ્રથમ કયા રાજ્યએ લોકાયુક્ત અંગે કાયદો ઘડ્યો? ઓડિશા. તો આવા જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મેળવવા માટે અને જીપીએસસીનો અમે મિત્રો સિલેબસ વાઇઝ, ટોપિક વાઇઝ પ્રશ્નો અને તૈયારી કરાવીએ છીએ. અમારી નાના પાયાની તૈયારી છે. હેન્ડ રિટન નોટ્સ અમે શેર કરીએ છીએ, પરંતુ એટલી ગેરંટી આપીએ છીએ કે તમને પરીક્ષામાં આ ખૂબ જ કામ લાગશે. વિશ્વાસ રાખો અને ચેનલમાં જોડાયેલા રહો.